હવે મિત્રો આ ગાયનું આપણે લાઈવ કરવાનું છે. હવે તમે સામે જોઈ શકો છો બનાસની ઉત્તમ જે વ્હાઇટ સોનું કહેવાય ને, કાચું સોનું, એ કેટલું દૂધ આપે છે મિત્રો તમને લાઈવ બતાવવાનું છે વિડીયોના માધ્યમથી. સાંજનો સમય છે, તારીખ 17 એપ્રિલ અને 6:52. હવે તમે સામે જોઈ શકો છો. હવે કાંકરેજ ગાય છે થોડીક અગ્રેસિવ હોય, એટલે કે કાંકરેજ ગાય પર્ટિક્યુલર બહારના જે લોકો હોય છે એમને એક્સેપ્ટ કરતી હોતી નથી, એટલે થોડોક આપણે ઝૂમ કરીને ખૂબ જ દૂરથી વિડીયો શૂટિંગ કરીએ છીએ. હવે ગાયના તમે એના કેરેક્ટરિસ્ટિક જોઈ લો, એકદમ રૂપ પણ બહુ સારું એવું છે, એની હાઇટ પણ બહુ સારી એવી છે. નીચે વાસણો છે ભાઈ, વાસડો ઉપર કયો બાપ છે? 1891. હા, દાંતીવાડા લાઇવસ્ટોક રિસર્ચ સ્ટેશન 1891, જે હાલમાં રિટાયર્ડ થઈ ગયો, એનો વાસડો છે. આ કયું વેતર છે આનું? પોચમી વેતર છે. ગાય વિશે આપણે ડિટેલથી જાણકારી લેવાની છે. હવે યુવા સાથી તમે જોઈ શકો છો, ઉંમર કેટલી છે ભાઈ આપણી? 21 વર્ષ. 21 વર્ષની ઉંમર છે. અને જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી લો આ બાલ્ટી ઉલટી ઓકે ખરો, ચાલો. સોશિયલ મીડિયાના માધ્યમ થકી હવે પશુપાલકો અને યુવાધન એ શીખી રહ્યું છે કે સંવર્ધન કેવી રીતે થાય, બ્રીડિંગ કેવી રીતે થાય, ગાયોની ભેંસોની નસલ સુધાર કેવી રીતે થાય, એ ઓલરેડી બધા જ લોકોને હવે ખબર પડી રહી છે. અને હવે સમજી લો કે આજના યુગમાં તમે એઆઈ કરાવો અથવા નેચરલી બુલ હોય, પાડો હોય, ગમે એ પશુ સમજી લો કે તમે ગાભણ કરાવો, તો આવનાર જે બુલ છે એની અંદર જે તમે બુલ એડ કરો છો, જે પશુઓને તમે એઆઈ કરાવો છો, જે નેચરલી ગાભણ કરાવો છો, એ કયા પશુથી તમે કયા બુલથી, એટલે કે એનો ફિઝિકલ કેરેક્ટર કેવા છે, એની દૂધ કેપેસિટી શું છે એની માની, એમાં દૂધ રેકોર્ડ શું છે, આખા વેતરમાં શું રેકોર્ડ બને છે, આપણે ટોટલ જાણકારી રાખવી ખૂબ જરૂરી હોય છે. હવે જે યુવાધન છે, જે યુવા સાથી છે, 21 વર્ષની ઉંમર છે, આપણે ઘણા સમયથી જ્યારે ગાય નહોતી વિયાણી એ સમય પહેલાં આપણે કોલ કરે છે કે ભાઈ દિલીપભાઈ આપણે કાંકરેજ ગાયનું લાઈવ મિલ્કિંગ કરવું છે. હવે આટલું મિત્રો તમારે સાક્ષાત બનવાની જરૂર છે. તમે આટલું સમજી લો કે આટલા જાગૃત બનશો ને ત્યારે જ આ દેશી ગાયો, ભેંસો, આપણી જે સ્થાનિય બ્રીડ છે, દેશી છે, ભેંસો છે, એમાં દૂધ વધશે. હવે અત્યારે સમજી લો કે વિયાણ થયા પછી આપણે આજે લાઈવ કરીએ છીએ. એક વાછડી બાજુમાં છૂટી ગઈ છે, એટલે કદાચ એ થોડા ઘણી એ ભડકે પણ છે. વિયાણનો સમય કેટલો છે ભાઈ? 21 દિવસ. 21 દિવસ. હવે 21 દિવસ થઈ ગયા છે, અને આપણે સમજી લો કે પર્ટિક્યુલર એમના માટે સ્પેશિયલ આવી ચૂક્યા છે. અને મને એમ છે કે હજુ 1 મહિના પછી એની જે વાસ્તવિક કેપેસિટી છે એ આના કરતાં પણ વધુ હોઈ શકે છે. 4 વખત વિયાણી ને? હા, પોચમી વેતરે. પોચમી વેતર વીએ ગઈ. હા. આગળ શું આપ્યું? 3 રેડલી, 1 રેડલા. 3 રેડલી, હા, 1 રેડલો. હા. આ રેડલી જે છૂટી ગઈ, એનો બાપ કયો છે? 1891. એ 1891. હા. અત્યારે આંકડો ઊભો પણ 1891. હા, ઓ બાજુ ઊભી 2 વાછડીઓ, એ તો બનાસ ડેરી નાય. બનાસ ડેરી. હવે મિત્રો બનાસ ડેરી કે 50 થી કે 60 સુધીના કોઈ બી એક બુલ હોઈ શકે, પણ ઓવરઓલ સમજી લો કે માની અંદર દૂધ ક્ષમતા સારી હોય તો એમના જે આવનાર જે ગૌવંશ છે, વાછડી હોય અથવા બુલ હોય, એની કેપેસિટી વધુ આવે. હવે ગાય સમજી લો મિત્રો, ગાય દોઈ ગઈ, ગાય ઓલરેડી દોઈ ગઈ, એટલે જેને આપણે દેશી ભાષામાં કહીએ પોલ શેરડી, એ કેટલી પોલ શેરડી હોઈ શકે એ તમારી સામે લાઈવ એક્ઝામ્પલ છે. હવે ગૌ માતાના દૂધથી એક ડોલ ભરાઈ ગઈ છે. હવે આપણે લાઈવ તમને માપીને બતાવવાનું છે કે કેટલું દૂધ થયું. હવે એક તમે ડોલ બીજી લાવો. આ ખાલી જ છે ને? હા. ખાલી ડોલ એક 2 વખત તમે ઉલટી મારી દોરી, એ ડોલ ખાલી છે બતાવી લો પહેલાં. ઓકે, 1-2 વખત ઉલટી મારી દો, અને ઓ મોટા વડીલે એમને અહીંયા બોલાવી લો. 1-2 વખત ઉલટી મારી દો એટલે હવે રાહની અંદર મિત્રો આવ્યું, ખૂબ અંદર પૂરતું આવ્યું ગામ છે. અને ભાઈને એમ કે મેઝર લેવા માટે આપણે મૂકીએ, પણ લીટરિયાનું સેટિંગ નથી, પણ 500 ગ્રામનું એમને મળ્યું છે. પણ ઠીક છે, સમજી લો કે માપવા માટે તો કોઈ બી પર્ટિક્યુલર 500 ગ્રામ લખેલું છે, તમે જોઈ શકો છો. ઠીક છે, બસ કરી દો એમ કરો. એટલે આપણે ધીરે ધીરે ન ઊણું રહે, પૂરેપૂરું ભરાવવું જોઈએ અને પૂરેપૂરું ખાલી થવું જોઈએ. ઠીક છે?
નાખી દો એક એ બેસી જાઓ તમે. હા મિત્રો, તમને એડ્રેસ પણ બતાવવાનું છે, શું શું દાણો ચારો આપે છે એ પણ જણાવવાનું છે. રાખો પાસે. હા, એક ખાલી કરી દો, હાવ ખાલી રાખજો, ઠીક છે. એક, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, 7, 8, 9, 10, 11, 12, 13, 14. હવે તમે ઉપરથી બેઠો. 14, 15, 16, 17, 18, 19, 20, 20 લીટર ને 500 ગ્રામ એટલે 10 લીટર ને 500 ગ્રામ. એની અંદર સમજી લો કે હવે ગાય ફૂલ શેડી, જેને કહે ને કે મોટી ધારવાળી, પ્રેશરથી દૂધ આવે એટલે એના જે ઝાગ કહેવાય ને ઘોગ એ વધુ પ્રમાણમાં, એટલે સમજી લો કે પર્ટિક્યુલર તમે 300 ગ્રામ એના ઝાગ કાઢી લો એટલે 10 લીટર ઉપર તો ઓલરેડી દૂધ છે મિત્રો. સમજી લો કે હવે 20 દિવસે 20 થી 21 દિવસે 10 લીટર દૂધ એટલે ખૂબ કહેવાય મિત્રો. સવારમાં કેટલું દૂધ હોય છે? સવારમાં 9 લીટર જેવું હોય. સવારમાં 9 લીટર અને સાંજે 10 લીટર. હવે મિત્રો સમજી લો કે પર્ટિક્યુલર આજે 21 દિવસ થયા છે ને અત્યારે સમજી લો કે હવે 1 મહિના પછી એની જે વાસ્તવિક કેપેસિટી છે એ તો હજુ વધવાની છે, કારણ કે એના જે કેરેક્ટર છે ને મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો સાંજનો સમય છે, દૂધ નીકળ્યા પછી એના જે બાવલાનો પાવર છે ને મિત્રો, એની આખું જે કહેવાય ને કે બાવલું એકદમ નીચવાઈ ગયું છે. અને ગાય પણ તમે જોઈ શકો છો બધી રીતે ભલી છે, બહુ રૂપાળી છે. એક આ રહ્યો 18 એકોણનો વાછડો, પછી આ પણ 18 એકોણું, પેલી સામે ઊભી મોટી, આ તો નોર્મલ સાદા. સાદા એટલે આપણે બનાસડેરીનો જ છે મિત્રો. આ ભાઈ કે સાદો, પણ બનાસડેરીમાં જે બુલ છે એ પણ બહુ દૂધવાળા છે, કારણ કે આખા વેતરમાં 4000 પ્લસ, એટલે 4000 થી 5500 6000 લેક્ટેશન દૂધ આપવાવાળા એ રેકોર્ડવાળા બધા બુલ છે. એટલે આ પણ સમજી લો પહેલા વેતરમાં 8 થી 9 લીટર દૂધ આપશે. પ્લસ આપણું એક આયરી છે, એ કઈ છે? 18 એકોણું. 18 એકોણું દાંતીવાળા લાઇવસ્ટોક રિસર્ટેશન 18 એકોણું. પછી આ બીજા નંબર મેળવીએ એ બનાસડેરીનું, એ પણ બનાસડેરી. એટલે ઓવરઓલ સમજી લો કે જે આ ગૌવંશમાં જે દૂધ આવવાના છે એ મજબૂત જ આવવાના છે. હવે ઉપર તમે જોઈ શકો છો ગાય દૂધમાં એચએફ અને જર્સીને પણ ટક્કર આપે છે. અને દાંતીવાળા લાઇવસ્ટોક રિસર્ટેશનનો આ બુલ છે. હવે આગલા બુલ તમારે શું કરવાનું છે આગળ જતા? શું તમારું મોટો કરવાનો છે? ઘરે ઉછેર કરવો છે કે કોઈ સેવામાં આપવો છે? સેવામાં આપવો છે. હવે મિત્રો ભાઈનો કોન્ટેક્ટ નંબર હું તમને કોમેન્ટ બોક્સમાં આપું છું, કોમેન્ટ બોક્સમાં. એટલે ડાયરેક્ટ તમે ભાઈ સાથે સંપર્ક કરી શકો છો. અને બુલ સમજી લો કે ફૂલની પાખડી જે યથાશક્તિ તમે ભાઈને એમની જે સેવા છે એ મુજબ આપીને તમે આ બુલ ખરીદી શકો છો. ગાય જેટલી ઘણા દૂધ આપશે ત્યાં સુધી અહીંયા રહેશે, અને જ્યારે દૂધ દોવાનું બંધ કરશે પછી બુલ તમને આપવામાં આવશે. હવે દાંતીવાળા લાઇવસ્ટોક રિસર્ટેશન 18 એકોણું, જેનો રેક્ટેશન રેકોર્ડ આખા વિતરમાં
305 દિવસમાં 4800 લીટર દૂધ છે મિત્રો. અને અત્યારે જે એની જે ગૌવંશ પહેલા વેતરમાં પણ 6.5-7 લીટર દૂધ આપી રહી છે. અને બુલના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, હાઇટ છે, બધી રીતે બહુ મજબૂત છે. તો આજ નહીં તો કાલે એ તમારા જે ગૌશાળા છે, તમારો જે તબેલો છે, એની અંદર આ બુલ થકી જે આવનાર જે બચ્ચા છે એમાં 100% મજબૂત દૂધ આપવાનું છે. કારણ કે ઉપર દાંતીવાળા લાઇવસ્ટોક રિસર્ટેશન જે કાંકરેજ ગાયોનું વિશ્વનું સૌથી મોટું રિસર્ટેશન કહેવાય. અને ઉપર માં તો તમારી નજર સમક્ષ ઊભી જ છે, જોઈ શકો છો. શું આપો છો ખાંડમાં? હાજી આજુ કહેજો. કોઈ સપ્લિમેન્ટ આપો છો કઈ? રોધેલી બાજરી, બનાસ દળ અને આખા કપાસિયા. આખા કપાસિયા. ફેટ કેટલા આવે છે? 5 ફેટ આવી જાય. 5 ફેટ આવી જાય. રોધેલી બાજરી, આ જે આખી આપણી જે બાજરી હોય એને તમે રોધી લો, પછી બનાસ દાન અને કપાસિયા દાણા. દાણા ક્યાંથી લાવો છો તમે? એ ખુલ્લી બજારમાંથી લાવો છો. દાણા શું ભાવ પડે છે? 1300 રૂપિયા 40 કિલો કટો. 1300 રૂપિયા 40 કિલો. આખા દાણા આવે છે કે બીજું કોઈ આવે છે? આખા દાણા. બીજું કોઈ આવે છે જે ઓલું મલાઈ મટકા કહો છે એ બધું હોય છે? કોપરાનું આવે. અચ્છા, એ આવે છે એમ ને? ઓકે. તો પછી કેટલું આપતા હશો તમે? અત્યારે સમજી લો 10 લીટર દૂધ આપ્યું, 5 કિલો આપો કોણ તમે? ટાઈમનું 4 કિલો. 4 કિલો. પછી હુકા ચારા, લીલા ચારામાં શું આપો તમે? હુકા ચારામાં બાજરીની કતર ને લીલા ચારામાં રજકા બાજરી. રજકા બાજરી. પ્લસ સાહેબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાયું કાર્ય કરો અને દેશી ગાયો થકી તમારું ખૂબ મોટું એવું નામ થાય. તમારા રા તાલુકામાં અત્યારે દીપક ચૌધરી જેવી રીતે એ નામ અત્યારે કાંકરેજ ગાયમાં એક ઉભરતો ચહેરો થયું છે, એવું તમારું કાર્ય જે અત્યારે સમજી લો દેખાઈ આવેલું છે. કારણ કે આ હવે સમજી લો કે 2 વર્ષની અંદર જે તમારી 3 વાસળીઓ છે વિયા છે, એટલે તમારી ઓલ ઇન્ડિયા તમારું દૂધ લેવાનું છે. ઠીક છે? તો સાહેબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું એવું કાર્ય કરી શકો. આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ સવાયું કાર્ય કરો અને સમાજમાં, તાલુકામાં, જિલ્લામાં, ઇન્ડિયામાં તમારું મોટું નામ થાય એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.